بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد فقد قال الله تبارك وتعالى اسمه في كتابه الكريم والقرآن الحكيم بسم الله الرحمن الرحيم أطيعوا الله وأطيعوا الرسول وأولي الأمر منكم صلوات મોમિનીને કિરામ અને અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળાઓ, આજે રજબની પહેલી રાત આવી ગઈ અને એની સાથે આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલામની વિલાદત છે. તો સૌપ્રથમ તો તમને બધાને આ વિલાદત મુબારક થાય અને આપણે સાથે મળીને ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ખિદમતમાં જઈને આ વિલાદતનો હદિયો પેશ કરીએ કે ઇમામ આપણો આ હદિયો કબૂલ ફરમાવે, આ મહેફિલ જે બરપા કરવામાં આવી છે પણ કબૂલ કરે અને એનો સવાબ આપણને અને આપણા મરહુમીનને, આપણા મા બાપને સર્વેને બક્ષી આપે, તેમના તથા આપણા બધાના ગુનાહોને માફ કરી આપે. અલ્લાહ જે લોકો હાજતમંદ છે એની હાજતને પૂરી કરે, જે લોકો બીમાર છે એ લોકોની પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. જે લોકો ઉમરા, હજ, ઝિયારત એ ઉમેદ રાખતા હોય, અલ્લાહ એ લોકોની ઉમેદને પૂરી કરે, સફરને પણ સફળ કરે. ઇમામે ઝમાના જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે, એના મદદગારો અંસારોની અંદર આપણને શામિલ કરે. એ દુઆની કબૂલિયત માટે બાઆવાઝે બુલંદ બરાએ તજલ્લીએ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ બાઆવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મોમિનીને કિરામ, પહેલે તો ઇમામના ઝિકર પડાવું. તમે આ રજબની વાત કરું કે રજબ મહિનો વખત મુબારક મહિનો નથી પણ ઇબાદતનો મહિનો છે. ઇબાદત એને કહેવાય છે, પહેલે એને કહેવાય છે કે રજબુલ અસમ. અસમ એટલે સિલાંસ છે, ચૂપ છે, વિવે છે, સુર છે. સુર કે આ રજબ એ મહિનો છે કે જેમાં લેઝારમાં સિત્તેજ, તેમાં લડાઈ કરવી આરામ છે, બાજવું આરામ છે. જ્યાં બાજવાનું હોય એટલે આરામ છે, લડાઈ ના કરે. એટલે તલવાર ને બધે લોકો રાખી દે છે. એટલે ચૂપ, બેરા થઈ ગયા, લડાઈ નથી, અવાજ નથી, બધી બાજુ. કે 4 મહિના છે કે જે ફજીલત વાળા છે. 12 મહિનાની અંદરમાં જે હરામ છે, જેમાં લડાઈ કરવી, જેમ કે ઝિલકાત છે, ઝિલહજ છે, મોહરમ છે, એ 3 તો સાથે છે. પણ રજબ એક મહિનો છે કે જે વચમાં આવે છે, નોખો છે. રજબમાં શાબાનનો નથી, માય રમઝાનનો નથી, પણ રજબનું છે. તો વિચાર કરો કે કેવો એમ ફરતા મહિનો છે. અને આ જ મહિનામાં ઉમરા કરવાનો વધારે સવાબ છે. આપણે માય રમઝાન નથી, આપણે ત્યાં રજબનો મહિનો છે. અને ઇમામે રઝા અલૈહિસ્સલામની ઝિયારત પણ આ રજબમાં વધારે મખસૂસ છે. ને રજબની પહેલી તારીખથી લઈને છેલ્લી તારીખ સુધી આ મહિનો 300 થશે, એ વગર રાખજો. 300 થશે એની ખાતરી છે લગભગ. તો વિચાર કરો તો 30 દિવસ મળશે એટલે રહેમતના પૂરા.
તો એ આખો મહિનો રોઝા રાખવામાં સવાબ છે. એમાં એક તારીખ નથી કે જ્યાં રોઝા ના રાખો. રોઝા રાખો દરરોજ, જ્યારે રાખો. પહેલી જુમેરાત આવશે હમણાં તે રોઝા રાખો, છેલ્લી જુમેરાત ના રાખો, 27મી આવશે, પછી કાલનો દિવસ છે એટલો રોઝાનો સવાબ છે. બધી એવી મોટી મોટી રાત છે, બરકતવાળી રાત છે, જેને આપણે મોટી કહીએ છીએ. નાની રાત તો કોઈ નથી, મોટી છે. તો એમાં બધું રોઝા શું ગુસલ કરવાનું હોય છે. ગુસલથી કેટલા આપણા ગુનાઓ માફ થાય છે. આપણે જ્યારે નાહીએ ત્યારે ગુસલ ઉતારવું જોઈએ. એટલે ના હોય એને કહે છે ગુસલે તૌબા, કે આખા દિવસમાં કેટલા ગુના થઈ ગયા છે. આપણે તો વેપાર કરીએ છીએ તો ગુના તો હોય ને, ખોટું બોલાતું હોય, દગો દેવાતો હોય. હું તમને નથી કહેતો, હોઈ શકે. ચીનનો માલ હોય તો આપણે ફ્રાન્સનો છે તો ખોટું બોલે. તમે મને કીધું આ 20 યુરોનો છે ને પછી કીધું કે નથી આ 22 યુરો છે. અહીંયા તો નહીં હોય, મધ્યસ્કાર હું જોયો છું, હું વેપાર કર્યો છું. માલ હોય તો કે નથી, એક બહાર ચડવાડો હોય તો કે નથી. પણ આ બધું અંદરમાં છે. એટલે ખાધા ખોરાક વેચવાની મકરૂ છે કે માણસો એમાં સ્ટોક કરે રાખે અને માણસોને ભાવ ચડાવે. તો એ એટલે કહેવા માટે કે ઇસ્લામ બહુ ધ્યાન રાખે છે આ બધી. તો રજબ મહિનો બરકતવાળો એટલે જ છે કે આમાં રજબુલ અસમ કીધું ને, પછી એનું બીજું એક નામ છે રજબુલ અસબ. અસબ એટલે કે વરસાદ ના ઘણી ફેર ટીપા ટીપા પડતો, ઘણી ફેર જોરદાર પડે, ઘણી ફેર એવું પડે કે જાણે પેલા કડા પડતા હોય ને, તો એવો જોરદાર વરસાદ, તો એને કહેવાય અસબ. એટલે કે અલ્લાહની રહેમત એવી રીતે ઉતરશે. La misericordia divina se déverse à flot. એટલે આમ ભરાઈ જશે. એટલો આમ રહેમત આપણે ઘટે છે કે આપણે રહેમત કેમ લઈએ. એમને કે દુકાનમાં હોય તો રહેમત નથી મળતી, અહીં મળે છે. તસ્વીર કાઢી રાખો, તસ્વીર બહુ કાઢવાની છે આ મહિનામાં. ઇસ્તિગફાર રીતે આ મહિનો છે શહરુલ ઇસ્તિગફાર, એટલે ઇસ્તિગફારનો પણ મહિનો છે. આમાં ઇસ્તિગફાર કરો, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. નહીં કે ચોરી કરતા જાય ઇસ્તિગફાર કરતા જાય, એવું નહીં. ઓલું ગ્રાહક આવી છે તો એને નજર કરતા જાય ને ઇસ્તિગફાર કરતા જાય, ખબર નહીં. ઇસ્તિગફાર નથી, નજર બીજી હોય ને મોઢા ઉપર ઇસ્તિગફાર હોય. કયો ગુનો માફ કરે અલ્લાહ? કે આંખ છે એ શૈતાનનું તીર છે. હું નથી કહેતો, હદીસો બધી બયાન કરું છું, મારા તો કઈ નથી, હદીસો છે. શૈતાનનું જો કોઈ તીર હોય તો આંખ છે. તો ઇસ્તિગફાર કરો, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, અસ્તગફિરુલ્લાહ વ અસ્અલુહુ તૌબા. એનો કઈ એમ નથી કેટલી વખત પડવી જોઈએ, તો ચાલુ જ હોય ઇસ્તિગફાર. ઇસ્તિગફાર તો બરકત છે. અને જોઈ આપણા હાથ મેલા હોય તો આપણે સાબુથી ધોઈએ, તેલ વાળા હોય તો ઘડીકમાં સાબુથી નાખે, લિક્વિડ ખપે. જે લોકો મિકેનિક નું કામ કરે છે એને પૂછો ઈવન કેવું વાપરતા હશે. આખો તો શરીર આખો તેલથી ભરેલું વિધાંશ કરે ને, એ કેવું લિક્વિડ વાપરતા હશે. ગંધ નીકળે, ઘરે આવીને ગંધ ના આવે, હાથે સાફ થાય. તો એનું ફેરવે એ જ પ્રમાણે ગુનાને સાફ કરવા એની બધી દવા છે. તો ઘણા ગુના છે જે ઇસ્તિગફારથી માફ નથી થતા, જે સલવાતથી માફ થાય છે. સલવાત એવું લિખિત છે કે જે ગુનાહોને સાફ કરી નાખે છે, નાબૂદ કરે છે. એટલે આપણને બસ ઇસ્તિગફાર આવડે છે. અમાલમાં જો લખેલું ના હોય સલવાત તો આપણે ના પડીએ. સબે કદરના અમાલમાં ક્યાંય લખેલું નથી સલવાત, તો આપણે ના પડીએ. હમણાં આવશે અમારે તો સલવાત નથી, પણ સલવાતથી કોઈ વધીને છે નહીં ને. સલવાત પડો, સલવાત પડતા જાઓ, આખા દિવસનો સલવાત પડો, ગુનાહો નથી માફ થશે. માફ કરવું ન કરવું અલ્લાહનું આપ, માંગવું આપણું કામ છે. સરકારમાં તમે ડિમાન્ડ કરો છો તો બધું મળતું નથી. જે લોકોને સરકારી ઘરમાં રહેવું હોય છે તો મળતા નથી. 5-10 વર્ષ નીકળી જાય, કેમ નથી મળતું? ડિમાન્ડ કર્યા રાખો. તો એમ જ છે, અલ્લાહ પાસે આપણે માંગીએ. તે 20 વર્ષ જે માફ થાય કે 40 વર્ષ જે માફ થાય થશે, ફક્ત મોતના સમયે માફ થશે, બરોબર નથી? પણ માંગવું એ આપણી ફરજ છે. આપવું ન આપવું એનું કામ છે. તો લા ઇલાહા ઇલ્લલ્લાહ પડવું
કે અલ્લાહ એક છે. હજારો વખત પઢો આખા મહિનાની અંદર. સૂરે કુલ હુવલ્લાહ, તૌહીદ, સૂરે ઇખલાસ કે છે એ પઢો હજારો વખત આખા મહિનામાં પડ્યા રહો. આ રજબનું એટલું છે. હજી પડી છે બીજી મજલિસમાં થોડુંક પડી, આજે બધું નહીં કરતું, રાપેલ કરતો જઈશ. આ રજબ મહિનો રજબુલ અસમ છે, રજબુલ અસબ છે, શહરુલ ઇસ્તિગફાર છે. પેલે રજબનો અર્થ છે ને, રજબ છે ભલે નદીનું નામ છે ને આ બધું છે, પણ રજબ છે એટલે કે એક માણસને શરમ થાય કોઈ ચીજમાં, અથવા કોઈ ચીજથી બે ડરે. અને એક ત્રીજો અર્થ છે કે જે માન રાખે, એહતરામ કરે. તો રજબનું નામ છે એહતરામ કરવું. આ મહિનો એને કહે છે રજબુલ મુરજબ. ઈ રજબ કે એની અંદર રજબ છે, બે રજબ છે. રજબ એની અંદર રજબ એટલે le mois vénéré, le mois vénérable, vénéré એટલે એહતરામ વાળો મહિનો કે જેનો એહતરામ કરવામાં આવે. આ છે રજબનું નામ. ઈ છે એહતરામ કરો આ મહિનાનો, એનું માન રાખો, રેસ્પે રાખો એનો. આ મહિનાનો એટલો એહતરામ છે આનો, એટલો મર્તબો છે આ મહિનો છે. ખુદા કહે છે કે આ મહિનો મારો છે, રજબ મારો મહિનો છે, શાબાન છે રસૂલનો મહિનો છે, અને માહ રમઝાન કોમનો મહિનો છે, ઉમ્મતનો મહિનો. બીજી પણ એક હદીસ છે કે આ રજબ મહિનો છે અહેલે બેતનો મહિનો છે. આમાં ઇમામ અલી અલૈહિ સલામનો જન્મ થયો છે. આ અહેલે બેતનો મહિનો છે, ઇમામ અલીનો મહિનો છે. અને માહ રમઝાન અલ્લાહનો મહિનો પણ કહેવાય છે, શહરુલ્લાહ, અલ્લાહનો મહિનો. આપણો મહિનો એટલા માટે છે કે અલ્લાહનો પણ મહિનો છે. તો રજબ મહિનાનો એટલો એહતરામ છે. તો આપણને રજબમાં જે પણ અમાલ થાય એની આપણને અલ્લાહ તૌફીક આપે. રોજા રાખવાની તો વાત ભૂલી ગયો છું. રોજા રાખવાના કાલે રોજો બહુ જ છે, મુસ્તહબ છે. તો કહું છું વેપારનો મહિનો છે, કમાવાનો કોઈ મહિનો છે, તેજુરી ભરવાનો જ મહિનો નથી. આ માલની તેજુરી પણ ભરવાની છે. સલવાત ભરવા મળવા. ઇમામે મોહમ્મદ બાકી છે 5મા ઇમામ. તો એના વાલિદ એટલે એના બાપ 4થા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન રહે છે. અને એની માં કોણ? એની માં એ ઇમામે હસનની દીકરી હતા ને, ફાતેમા કરીને હતા, એ એની માં છે. ફાતેમાની માં ઉમ્મે ઇસાક હતું. ઇમામ હસનના દીકરા હતા, જેમ હઝરત કાસિમ હતો, એ કરબલામાં શહીદ થયા. અબ્દુલ્લા કરીને હતા, એ પણ શહીદ થયા કરબલામાં. અને આ પણ ફાતેમા એની દીકરી છે. હસને મુસન્ના હતા, ઇમામે હસનના દીકરા હતા, એના પોતાના નામ ઉપર, બાપના નામ ઉપર દીકરાનું નામ. તો હસનને મુસન્ના રાખ્યા એટલે બીજા હસન. એ જીવતા રહ્યા, કરબલામાં શહીદ થયા, જખ્મી થયા, માયરા પણ જીવી ગયા. પણ જીવી ગયા એનાથી ઓલાદ થઈ. અલ્લાહની કુદરત છે. વहाँ इमाम ज़ैनुल आबिदीन अलैहिस्सलाम की औलाद इमाम हुसैन, यहाँ इमाम हसन की आनी औलाद हसन मुसन्ना, हसनी सादा. तो इमाम हुसैन ने એના દીકરાની શાદી પોતાના ભાઈની દીકરી સાથે કરાવી, ફાતેમા. બહુ જ રૂપાળા હતા, ખૂબસૂરત હતા, એટલા મુત્તકી, પરહેઝગાર, ઇબાદત ગુજાર, હોશિયાર, આલિમ, એટલા એવા હતા ફાતેમા. પણ એ જ નહીં, પણ ઇમામે હસન ના દીકરાએ પણ ઇમામ હુસૈનની દીકરી સાથે શાદી કરી. એટલે એક ભાઈની દીકરી બીજા ભાઈ સાથે, એક ભાઈની દીકરો બીજા, આમ આપણે કહીએ ને આમ સામે, એટલે ચાચાઈ ભાઈ બહેન શાદી કર્યા. એનું નામ એ ફાતેમા. ઇમામ હુસૈનની જે ફાતેમા કુબરા દીકરી હતી, ઇમામ હસનના દીકરા સાથે શાદી થઈ, જેને આપણે કાસિમ સાથે કહીએ છીએ, એ નથી. આ બીજા હતા, ઇમામ હસન મુસન્ના, એના સાથે શાદી થઈ. અહીંયા ફાતેમા હતી, એ જનાબે ઇમામ ઝૈનુલ આબિદીન સાથે શાદી થઈ, અને એનાથી આ દીકરા થયા મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ. તો મોહમ્મદ બાકીર 5મા એક એવા ઇમામ છે, કે જેને કહેવાય છે નજીબુત તરફાઈન. એટલે બે કોરથી એને ઇમામ અલીનો રિલેશન મળે છે, જ્યાં કોઈ ઇમામને નથી મળતો. ઇમામની ઓલાદ તો છે, એ તો ફાતેમાની ઓલાદ છે, ઇમામ અલીની ઓલાદ છે,
પણ માંથી ઇમામ હુસૈનની નસલમાંથી આવે છે જનાબ ઝૈનુલ આબિદીન, તો વહાં પરબારોનો રિલેશન જાય છે ઇમામ અલી સાથે. અહીંયાથી પણ ઇમામ હસનની ઓલાદ છે, એના સાથે પરબારો ડિરેક્ટ રિલેશન જાય છે ઇમામ અલી સાથે. એટલે બે કોરથી ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામને મળે છે, મા તરફ બાપ તરફ. એને નજીબુત તરફણ કહે છે કે એટલે જુજુકુતે એને એને આ માજેસ્તે અને દીનીતે મેળી છે. તો ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ ના જમાનામાં છે ને જરાક આમ જુલ્મનો પંજો જરાક ઢીલો થયો. જો ઇમામ અલી અલૈહિસ્સલામ 25 વર્ષ તો ચૂપ રહ્યા, કાંઈ ના કહ્યું. 4 વર્ષ મળ્યા તો એમાં ઇલ્મનો શું ફેલાવો કર્યા અને કયો કાંઈ નથી કરી શકે. ક્યાંય કર્યા વયાસ કર્યા કે ગયા કે ફેલાવો કર્યા, એટલું મોટું આંપીર હતું ઇસ્લામ, ક્યાંય ના ગયા. એ લડાઈમાં હતા ને, 3 લડાઈ તો ગઈ. કાતમોય નફ કાતરાય વેત નફમાં 5 વર્ષ પૂરા નથી કર્યા. એમાં ઇમામ અલી 3 લડાઈ કરી, જંગે જમલ, જંગે સિફીન, જંગે નહેરવાન. ફુરસદ જ નથી, કેવી રીતે ફેલાવે ઇસ્લામ ને. અહીંયા જ રહ્યું. ઇમામ હસન આવ્યા, એ કાંઈ નથી. ઇમામ હુસૈન આવ્યા તો આપણે ખબર છે એ નથી. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આવ્યા, એ પણ કંઈ કર્યા ના, દુઆ કર્યા. હા, સહી પે સજ્જાદે છે, બધું કર્યા, પણ દુઆના રૂપમાં ઇલમ ફેલાવ્યા. આમ કંઈ ના કહ્યું. ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ આવ્યા ને, તો એ ઇસ્લામની યુનિવર્સિટી ફોંદે કર્યા. ઇસ્લામની યુનિવર્સિટી પહેલા કરવા વાળા 5મા ઇમામ, પછી 6ઠા ઇમામે એનો ફેલાવો કર્યો. એટલે આપણે 6ઠા ઇમામને વધારે કરીએ છીએ, પણ ઇમામ મોહમ્મદ બાકીરે એનો પાયો નાખ્યો અને ઇમામ જાફર સાદિકમાં એનો ફેલાવો થયો. ત્યાં ઇસ્લામનો ફેલાવો, એટલે એને બાકર કહે છે. મોહમ્મદ બાકીર, બાકીરુલ ઇલ્મ નબીયિન મિનલ અવવલીન વલ આખિરીન. એટલે નબીનો જે ઇલ્મ હતો ને, પહેલાથી લઈને છેલ્લે સુધી એને કાઢવા વાળા જમીનમાંથી આ છે. એક્ઝ્યુમે કે દફન થઈ ગયું. ઇસ્લામ છે ને દફન થઈ ગયું. માણસ ઓળખતા નતા ઇસ્લામ શું છે, ઇસ્લામ શું છે એમ ઓળખતા નતા. આજે આપણે લગભગ એમ જ કરીએ છીએ. એ તમને વાત કરું, એક માણસ હશે તમને અહીંયા ધો દેશે 10,000 તો બહુ સારો છે. ભલે દારૂ પીતો હોય, દારૂ વેચતો હોય, જે કરતો હોય હરામ કામ, હા નહીં પીધો છે. આપણે કાંઈ ના જોઈએ દીકરી રે, આ પૈસા દીધો જમાતને કામ આવે છે. જમાતા સીટ લઈ જાય તો આપણે ખરાબ બોલી એ તો વાંધો. તમારી વાત નથી, એમ જ છે. તો હવાય એમ જ હતું. યઝીદ સારો હતો. યઝીદ તો બાદશાહ છે, ખલીફા છે. એ જે કાંઈ કરે તો સાચું જોઈએ, એ ખરાબ હોય. બરાબર છે. આજે કોઈનો ઇમામ હોય એ કાંઈ કરાવે કે કરે તો સારું જ લાગે ને માનવા વાળાને, મુરીદોને તો કે સારું છે. આપણને ખરાબ લાગે છે, એને માનવા વાળા છે એને તો સારું લાગે છે. લાગે ને કે એનો મોટો છે. તો વાય એમ જ હતું કે મુઆવિયા તો સારો છે, યઝીદ સારો છે, ઓલા 3 હતા એ સારા હતા. શું કામ? કેમ કે તો રાજા હતા, બાદશાહ હતા. આપણને પૂછવું જોઈએ કે આપણે ત્યારે હોત તો શું કરત. ના, હું પૂછું છું, આપણે હોત તો શું કરત? કરબલામાં હોત, ત્યાં 30,000 માણસ છે, ત્યાં તો કોઈ નથી. છોકરા છે, નાના છોકરા, બુઢા માણસ. ક્યાં જાશું આપણે? ના, મને કહો ક્યાં જાય? આ 30 ખોટા 30,000 આ સાચા. ઇમામ અલી અલૈહિસ્સલામ લડાઈ કરતા હતા ને જંગે જમલમાં. અહીંયા ઇમામ અલી હતા, અહીંયા રસૂલે ખુદાની ઘરવાળી હતી, બીબી હતી આયશા, ઉમ્મુલ મોમિનીન, મોમિનોની માં, આપણી માં. અહીંયા માં છે, અહીંયા વાલી છે. તો માણસો વિચાર કરતો વચમાં ઉભા રહીને ક્યાં જાવ? અહીંયા જવું કે ના, ગઈકાલે મેં તાવીઝની વાત કરી, ખબર નહોતી પણ કઈ દુકાનમાં કરી. તો આયા એમ જ હતું, કઈ ઠેકાણે જવું, અલી તરફ જવું કે અહીંયા જવું? કે અહીંયા રસૂલની બીબી છે ને ઘરવાળી આપણી માં, અહીંયા અલી છે. સાચા કોણ? હક ક્યાં છે? એટલે હક ગોતવાનું હતું. આપણે છે હક ગોતવું જોઈએ. હક ક્યાં છે? સાથ ના આપો કે આ મારો સગો છે, આ મારો દોસ્ત છે, આ મારો પત્રો છે, એ નહીં. હક ક્યાં છે એ ગોતો તમે. આપણે એ નથી ગોતતા, હક નથી ગોતતા. હક કરવા વાળા ના હક કરી નાખે.
જસ્ટિસ કરવાનું અહીંયા આપણે જસ્ટિસ કરીએ અને પછી કે અમે ખેર તો આ ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામે આ બચાવી ગયું ઇસ્લામ. ઇમામે હુસૈન તો બચાવ્યો કરબલામાં, પણ એનો ફેલાવો કરવા વાળું કોઈ હતું નહીં. ઇસ્લામ તો દફન થઈ ગયું હતું. આને એક્ઝ્યુમે કરે કાયદા લખે જોઝીર આમ ના તમે એવડા આ નથી જમીન ઓલા મોટા મોટા મટીરિયલ લઈને તમે જાઓ ને જમીનને ખોદો ને ખોદો ખોદો પછી માણસ વાવેતર કરે. તો એ જ પ્રમાણે પોતે ઇલમને ખોઈદા ફેલાવ્યા. ઇમામ જાફર સાદિક અલૈહિ ઇસ્લામ એનો વધારે ફેલાવો કર્યો. એટલે આપણે જાફરી કહેવાય છે, જાફરી. હવે તમને બીજી એક વાત કરું, બોલી જાઉં છું પણ પછી તમે કેમ સમજતા હોય મારી વાત. એક વખત છે ને મસ્જિદમાં આવે છે ઇમામ મોહમ્મદ બાકીર છે ને મસ્જિદમાં આવે છે. તો એના સાથે એક માણસ હતો અબુ બસીર. અબુ બસીર છે વધારે ભાગે આંધળો રહેતો હતો, સૂઝતું નહોતું એવો હતો અબુ બસીર. તો હું જો જોતો ઇમામના સાહાબી પણ દેખતા નથી. મેં તમને શું કહ્યું હતું કે એમને કેવું આ રોઝામાં જાય તો બધું થઈ જાય. આ તો સાથે ઇમામ સાથે તો મળતો હતો ભેગો, આંખ નથી. જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ નતો આપણે પઢીએ છીએ કરબલામાં પેલી ઝિયારત કરી હરભાઈ, બરાબર છે સરભાઈ કહે એ પણ નહોતા દેખતા, ખબર એ નથી ખબર ક્યાં છે. થોડોક આંખ આની જરૂર નથી, દિલની આંખની જરૂર હોય છે. દિલની આંખ કરબલા જાય છે દેખતા તો નથી, તો પછી કેવી રીતે ઝિયારત કરશો? આપણે તો મોટી મોટી કિતાબ ખપે ને, ઘણી ફેરે આપણે તો ના પડતો હોય, ઓલો પડતો હોય પૈસા દઈ દી તું પડ્યા રાખે પાછળ સાંભળો બસ શું કરવા ગયા છે? કરવા ગયા છે શું? હમણાં મને ગઈકાલે કીધું કે હું 3 વાગે ઉઠું છું, રમાજી ચપડું છું. શું કરું છો? જે મારી બારી બધી દુઆ પડતી હોય ને હું કે સાંભળતો. તમે સાંભળો છો કે સુઈ જાઓ? મજલિસમાં તો સુઈ જાઓ છો, અહીંયા સાંભળો છો. તો તમે પડો તો શું થાય? એ સાંભળે. આ હાલત છે. આને કહેવાય શું કહેવાય? તો આ આવ્યો અબુ બસીર આવ્યા છે ઇમામની સાથે. કેટલા માણસો દાખલ થતા જાય છે, દાખલ થતા જાય છે આમાં મસ્જિદમાં દાખલ થાય છે. પછી ઇમામોને કહે છે બસીર આ લોકો બધે આવ્યા છે એને પૂછો કે ઇમામ ક્યાં છે. પોતે આ લોકોને પૂછો કે ઇમામ ક્યાં છે. પોતે ત્યાં જ છે. આને કે છે એ લોકોને પૂછ. એક એકને પૂછે છે કે તમે ઇમામને જોયા? ઇમામને જોયા એટલે ગોતે છે ઇમામને ક્યાં છે. કોઈ નથી દેખતું ઇમામ. ઇમામ સામે જ છે. અબુ બસીરની આંખ નથી એ દેખે છે પણ આ કોઈ નથી દેખતા. હું તમને વાત કરું છું ને મને પેલે કહું છું તમને કહું છું. એને ફેર આપણે વાં જાય ને દાઢી બાઢી રાખીને જાય ઇમામની પાસે ઝિયારત કરવા. ફોટામાં દેખાય દાઢી છે, અહીંયા તો જોતા હોય દાઢી નથી. એને પૂછે કેમ આ તો દાઢી રાખીશ તમે? ઇમામ પાસે જ રાખી, અહીંયા નથી દાઢી રાખી, અહીંયા દાઢી નથી રાખી, વાં રાખે છે. તો પછી ઇમામ અહીંયા આવીને પૂછતા ને કે વાં તો તારી દાઢી નથી, અહીંયા આવ્યો છે દાઢી રાખીને માફ કરજો કરે. કોઈને ચિંતો નથી, પણ હું આ બધે મારા એક્સપિરિયન્સની વાત કરું છું. તો ઓલો જાય ઇમામને દેખાડી મારી દાઢી છે. તો ઇમામ થોડો કઈ એવું સમજતા નથી છે કે નથી. આવીને ચાદર પહેરે, અભિયોમાં આવે કાઢી મૂકે, ખબર જ નથી. કાઢી તો નાખી પણ એવા હાલત હોય કે પછી આપણે એમ લાગે કે આપણે વળી છે કે કોણ છે. યાદ કરો તો જોજો તમે કેમ છે. દુબઈની સફર કરી ખબર પડશે. તો આ પૂછે છે કોઈ નથી દેખાતા એમાં. એમાં એક આવ્યો, બીજો એક આંધળો આવ્યો. તો એ દાખલ થયો તો ઇમામ એને કહે છે કે એને પૂછતો આંધળા. તો આંધળો શું જવાબ દે છે? આ આંધળા અબુ બસીર ની કહે છે તું દેખતો નથી આટલું બધું નૂર છે ને તું મને પૂછે છે કે ઇમામ ક્યાં છે? આટલું બધું નૂર ફેલાઈ ગયું છે ને તું મને પૂછે છે કે ઇમામ ક્યાં છે? ઇમામ તો અરે સામે છે, આંખ નથી પણ દેખે છે.
આપણી આંખ છે ને આપણે નથી દેખતા. કોણ વાગ્યું એને સલામ કર્યું ને આવ્યો અવાજ હતી ને? આપણે સલામ તો ઘણી કરીએ, અહીંયા સલામ કરીએ, અવાજ આવે છે જવાબ, સલામ જવાબ દેવો તો વાજિબ છે. એટલે કે સવારના ઉઠો તમે ઇમામને સલામ કરો, એટલે ઇમામે જમાનાને સલામ કરો સવારના ઉઠીને. એ જવાબ દે, તમે સાંભળો ના સાંભળો, પછી જવાબ દે એનો વાજિબ હોય તો તમને તો કામ આવે ને, જવાબ એનો કામ આવે. જ્યારે ઇમામ એમ કે તમારા ઉપર પણ સલામ થાય, બરકત થાય, અલ્લાહની ઉતરે રહેમત, તો તમને લાભ થાય કે ન થાય? સાંભળવાનું ક્યાં કામ છે? લાભની વાત છે. તો દર સવારે ઉઠીને સલામ કરો ઇમામને, નામ છે. આ બીજી કોમ વાળા કેમ એટલે એને સલામ કરે છે? હાથ ધોઈ છે તો પાણી પી જાય છે. આગળ સિસ્તાની આવે તો પાણી પીએ, હાથ ધોઈ તો આપણે તો એક હુકમ દે તો આપણે ના માનીએ કે આને મૂક્યો, બીજા મુસ્તેની તકલીફ કરી, બીજા નહીં કરી. આપણે જે ઇમામ ખમેની પાસે, મકાને શિરાઝી પાસે છે, ના જાય, આને મૂકી દે. આપણી હાલત ઇમામમાં એમ ના હોય, ઇમામ એક જ હોય. મુસ્તહેદમાં તમે બીજો બદલાવો. મુસ્તહેદની આપણે તકલીફ કરીએ છીએ, ઇતાઅત નથી કરતા. કુરાનની આયત હતી ને, એ અતીઉલ્લાહ, અલ્લાહની ઇતાઅત કરો, એની ફરમાબરદારી, ઓબીસે અલ્લાહ ને અતીઉર રસૂલ, એટલે ઓબીસે આ સો મેસેજે, સમજે, એની ઇતાઅત કરો. પછી કે છે વાઉલિલ અમ્ર મિનકુમ, એ લોકો પાસે કે જેના પાસે ઓથોરિટી છે, એના પાસે પુવાર છે. જમાત તો પુવાર નહીં, ઓલો પુવાર જે ખુદા તરફથી આવ્યો એ પુવાર દિવાય જેને પાસે હોય. પછી ભલે તમે કહો કે અમે તો ઓલા શું છે નવું નીકળ્યું છે, અમે ઓલા અલ્લાહના સેવક છે, અલ્લાહની ખિદમત કરીએ છીએ, એમ છે ને, કંઈક એવું છે. પેલી કોમની ખિદમત હતા, કોમના ખાધી, હવે છે અલ્લાહના છે ને, ઓલા સેવિતર દલ્લા, સેવિતર દલ્લા છે, હવે સેવિતર દલ્લા છે. તો વાહ, તો આ શું કહેતું કે આ ઇમામનું છે, ઇમામનું બીજું છે, ઇમામની ઇતાઅત કરવી એટલે તાબેદારી કરવી, ફરમાબરદારી, ઓબેઈર આલ ઇમામ. આનો મુસ્તહેદ છે ને, આપણે એને સ્વીકાર કરીએ. ઇમામ છે, હમણાં નમાઝે શબ પડતો ને, ઇમામ આવે મને બોલાવે તો નમાઝને તોડીને જાઓ ને એના પાસે, નમાઝ તોડીને માતા બધું મૂકી દો, બધું કામ મૂકી દો, ઇમામ બોલાવે છે. અમારી આ દર સવારના નમાઝ પઢાય છે ને, બધા હાથ પછાડે છે, જલ્દી આવો ઇમામ. 25-30 જણા હોય સુબહમાં, ચાલે. પણ જોવાનું છે, જો આવ્યા તો કેમ થશે? 3-4 બાયણા છે તો ભાગા ભાગતા છે, બાયણા છે એમાં કાચના છે, કાચના બાયણા છે, ફિલ્મ ચાલે છે. મને ખબર નથી કેમ નીકળશે. કાયદો એમ છે કે બાયણા આમ ધક્કો મારે ને તો ખુલે, એમ છે ને કાયદો, એમ છે ને કન્ફોર્મિટી તો મળે, ધક્કો મારવો જોઈએ, આમ ના ખુલે. આ તો આમ ખોલવા જોઈએ તો કેમ જશે? ટકા મારશે. શરૂઆત કરવામાં આ તો શું આ ખુશાલી છે ને, તો તમે હસાવું છું. બાકી તો એ તો જયારે થશે ને ત્યારે. હમણાં એક માણસ પૂછે છે મને કે આ બધી આખા જમાનાની નિશાની છે. મેં કીધું નિશાની શું જ ગોતવાની છે? જેટલા લોકો વાત જોતા હતા એ તો હાલ્યા ગયા, એની તો નિશાની પૂરી થઈ ગઈ, તો મરી ગયા છે ખબરની અંદર. આપણે હાલ્યા જશું તો નિશાની શું કામ આવશે? ઇમામની નિશાની વાંચે છે, આ નિશાની છે, ફલાણો નિશાની છે. નિશાની તને શું કામ આવશે? તને કામ આવશે કબરમાં નિશાની? ઇમામને આવું હશે ત્યારે તારું કર ને, તું કબરમાં જવા પાણી યાદી કર. આપણી તો કયામત થઈ ગઈ, જયારે આપણે બંધ થઈ ગઈ, શ્વાસ બંધ થયો તો કયામત આવી ગઈ ને આપણી. આપણે તો કઈ નથી કરી શકવાનું. એની યાદી કરે કે વાં શું લઈ જશો, એની યાદી નથી કરવા ઇમામ શું કરવા આવશે ને ક્યારે આવશે. એની યાદી શું કરો છો તમે? તમારું કરો. તો આ છે ઇમામ. ઇમામને પછી કે ઇમામની ઇતાઅત કરો, ઇમામ જે કહે એટલે માનવાનું, એમાં ચૂક કે ચા હોય જ નહીં. પૂછવાનું કઈ ના હોય. ઇમામ કે આ કરો, જો પૂછો તો તમે તાબેદારીની અંદરમાં બદલી ગયા. કાંઈ પૂછવાનું નહીં. એ કે હમણાં આગમાં ઘરી જા, આપણે ઘરી જાય. પૂછવાનું કેમ મને આગમાં નાખો છો? હું તો તમારો માનવા વાળો છું. આપણે બાપને એમ કે તમે મને મારા બાપ છો, તમે આમ કરો છો. બાપને એમ કે, બરાબર છે. માને એમ કે માં કેમ તમે આમ કરો છો? તો ઇમામને ના કહેવાય. એ કે આગમાં પડો તો પડી જાય, ખાડામાં પડો તો ખાડામાં પડે. કે જાન બચાવવા વાળા એ જ છે.
આ ઇમામ છે ને છે l'axe de l'univers. અક્ષ છે, અક્ષ. તમારી સાયકલ ના હાલે, મોટર ના હાલે, એમાં રૂલમાં ના હોય તો આ જે યુનિવર્સનો રૂલમાં છે, અક્ષ છે, ઇમામ છે. ઇમામ થકી આપણે જીવી રહ્યા છે. જો ઇમામ ના હોત ને તો આપણે ક્યારના ખલાસ થઈ ગયા, આપણે કોઈ બચાવત નહીં, કોઈ બચાવત નહીં. આજે આપણે હિફાજતમાં છે, અલ્લાહના રક્ષણમાં છે ઇમામ થકી. એટલે આપણે દુઆ માંગવી હોય તો પહેલા ઇમામ પાસે જવું જોઈએ, ઇમામ પાસે માંગીએ, ઈમાં ટ્રાન્સમિટ કરે. જેમ આપણે પ્રેફેક્ચરમાં જાય છે તો સે લઈને એ પ્રમાણે ઇમામ પાસે જવાનું, અને વાંથી જ્યારે આવે ને ત્યારે ઇમામ પાસે પસાર થાય છે, પછી આવે. અલ્લાહ રિસ્પેક્ટ કરે છે ને ઇમામને એનો રિપ્રેઝન્ટ. આપણે કે છે હુજ્જતુલ્લાહ, દરરોજ અઝાનમાં કહે છે અલી હુજ્જતુલ્લાહ. હુજ્જતુલ્લાહ શું? હુજ્જતી કે હુજ્જતી પ્રયોગ છે, દલીલ છે, એ સમજ ઇમામ. તો જો એ હોય તો ઇમામે જમાનો જો હુજ્જત હોય, એ પ્રયોગ હોય, આર્ગ્યુમાં હોય તો પછી એના પાસેથી જ વટાય ને. આપણે વાં જાય ડિરેક્ટ ઓલા ફ્રાન્સ કાગળ લખે કે જાઓ અમારું ઓથોરિટી છે વાંથી બતાવો, il faut se couvrir de préfecture કરો. તમે તો વિઝા દરરોજ માંગો છો, ખબર છે, કેમ કરો પ્રેફેક્ચરમાં બતાવો તો આ પછી જાઓ. ઇમામનું એમ જ છે, ઇમામે જમાના પાસે પસાર થાઓ અને જાઓ. ઇમામે જમાનાને ભૂલી ના જાઓ, ભલે માનતા કરો, પછી ઇમામોને યાદ કરો, પણ આ ઇમામ જમાના છે હમણાં વખત એ સામે હોત તો ના હું પૂછું તમને. જેમ આગા ખાન છે, જેમ હોરાઓના ઓલા દાઈ છે, આપણો એમ સામે હોત તો તમે કેમ કરાત, હું કેમ કરાત, હું તમને પૂછું છું. અહીંયા બેસવા પહેલા તમને રજા ખપત ઇમામ, અને બેસવાની રજા દીધી છે, અહીંયા દીધી છે કે નથી દીધી મને પૂછવું ને. આજે હું બેસી ગયો છું, ઇમામ હોત તો ઇમામ વગર કઈ નતા. તમે વયાસ કરત ને તો ઇમામને પૂછત મને પારિસ માલ લેવા જવું છે કે ભાઈ, આમ જ ચડી જાઉં છું ટિકિટ લઈને. હું તના હતો વાત કરું છું, મને મજલિસ લંબાવી ન્યાજ નથી ને મૂંઝાશું. તો હોરા હતા, હોરાભાઈ બે આવ્યા, હોરાભાઈ આવ્યા કવર લેવા, કવર દુકાનમાં કવર લેવા. શું છે ક્યાં ગામમાં મરણ થઈ ગયું હતું, હોરો મરી ગયું. આ પહેલાની વાત કરું છું, 30 વર્ષ થઈ ગઈ. તો કે અમને ઓલા અમે કેમ જાય સફર કે એટલે મૈત્રાનું જાત અમે કેમ જાય, રજા માંગવી જોઈએ. ઓલા ગામમાં ઓલા છે ને એના રજા માંગી આગા પાસે. તો એમ તો રજા ના માંગે, આપણે આ તો આમ જ માંગે. ઓલાને સાહેબ આનું કેમ કરે, સવાલ પૂછવા રાતના અડધી રાતના સવાલ કરે, આ કેમ છે મફતમાં. મફત આ અહીંયા મફત ના હોય, અહીંયા તો પૈસા ખપે. રજા માંગવા જાય કે અમને રજા દો કે અમે જાય વયાસ કરે. હવે ઘરે જવું હોય, નોકરી કરે, ઓલા કમાવવું હોય તો રજા માંગી જોઈએ. જાય છે કવર લઈને મને રજા દઈએ કે અમે જાય દફન ક્રિયામાં મેં નહીં રહું. આપણે તો મફત હોય છે છે જાતા જાય છે, આપણે મફત હોય તો આપણે દફન ક્રિયામાં જાય ના, મફત હોય તો શરૂઆત કરવામાં ગાલે જો બધે દોષે ખોલીશ તો ગોપી થશે ને. તો એક હું તો ફોર્દોફેમાં છે ને, ફોર્દોફેમાં હોરા હતા, તો હું જાતો હતો, હોરા હતા દોસ્ત, બે ભાઈ હતા. તો એ લોકોને ગામ બદલાવ પણ ઓલા મૌલાના રજા નથી. ત્યારે પૂછાવે કે ના, અને આપણે કોઈ ઇસ્તેખારો આવે કે અમારી દીકરીનો માગવો આવ્યો છે કેમ કરે, લાગાએ જોઈ તો ખરાબ છે, આપણે કેમ કરીએ, દીકરીને તો એ જ ગમે છે, આપણે બીજું આગળ ગોતીએ કે કોઈ હા પાડી દે, કોઈ હા પાડે એવું ગોતી. એટલે અહીંયા જે વાત કરી હતી ના કરે, જરાક ફેર કરે એટલે ઓલો હા પાડે. એ જોઈ જેવા જેવા હોય, આપણે તો પાઘડી વાળા હોય એટલે બધા સારા, માથું ભલે આવું હોય, પાઘડી મોટી તો આપણે એમ કે ઓલા પાઘડીની અંદર ઇલમ છે. પાઘડી તો બજારમાં મળે છે, કપડું લઈ આવીને વીટીને માથામાં પહેરે. તો એ પૂછાયું, ઓલાના ના પડે, વરસો નીકળી. એક દિવસ મને મારો તનામાં ભેગો થયો ને, ભાઈ તમે અહીંયા છો કે હા, એક ભાઈ આવ્યો તમને કહેવા માટે કે કેટલો એ લોકો માન રાખે છે. ઇમામ નથી, ઓરામાં છે, ઇમામ નથી, દાઈ છે. એ લોકોને 21 ઇમામ છે, એ જ છે.
પણ આ દાઈ એટલે દાવત. તમે જાઓ ને દાવતમાં જવું છે એટલે એવી રીતે કરવા વાળું તમને એવી રીતે કરે છે રિલિજિયન. તો તમને એ દાઈ કહે, પણ એટલું એનું માન રાખે, એટલું માન, એને પૂછ્યા વગર ખાય નહીં. આપણે આગળ આવી પહેલા જ ફાતે પડીને ખાવા માંડી જાય એમ છે કે નહીં? બસ હું મટીશને હવે ખતમ કરું. અને તો જે બીજું ઘણું પડવાનું હતું ઇમામનું, વળી ઇન્શાલ્લાહ આવશે ને, મંગળવારના છે, પછી જુમેરાતના છે, હજી સુધી હું આવીશ ત્યાં સુધી પડ્યા રાખીશ. સલાતો રહમાન આલે મોહમ્મદ. પ્રેસિડેન્ટના હાથમાં છે, બોલાવશે તો આવીશું, નહીં બોલાવે તો આવી છે. વાત જોશું ક્યારે વખત આવશે. વખત તો આવવાનો છે ને, એ મગજમાં રાખજો કે વખત તો આવવાનો જ છે. તમને નથી કહેતો, બધાને કહું છું કે કોઈ અટકાવી નહીં શકે. ઇમામનું કામ એવું છે કે કોઈ ને કોઈ વખત મોકો આપી દેશે. 25 વર્ષ ત્યાં પછી કોઈ અટકાવ્યું નથી. એ લોકો આવેલા ગયા બધા, ગાદી વાળા બધા આવેલા ગયા. હું અહીંયા જ હિંમત લઈને બેઠું. મતલબ પ્રેસિડેન્ટ કેટલા બદલાઈ ગયા, કેટલા બદલાઈ ગયા. હું તો આવું છું કહેવા માટે કે એમાં કાંઈ ફેર પડવાનો નથી. મને બહુ ભરોસો છે અલ્લાહ ઉપર, એટલો ભરોસો છે કે આમાં કાંઈ ફેર નહીં પડે. ઇજ્જત દેવા વાળો ઈ છે, બે ઇજ્જતી જલીલ કરવા વાળો પણ ઈ જ છે. જો તમે એનું નહીં સાંભળો તો પછી બે ઇજ્જત થશો. બસ આપણે દુઆ કરીએ કે અલ્લાહ આપણી આ મહેફિલને કબૂલ કરે, અને પાછી દુઆ કરે કે જે હાજતમંદો છે, જે મજલિસમાં હાજર છે, જે નથી આવ્યા, બધાની હાજતને અલ્લાહ કબૂલ ફરમાવે. આપણે મરહુમીનને અલ્લાહ બક્ષી આપે. ખાસ કરીને એ લોકો માટે દુઆ કરવાની હોય કે એ લોકો આજે દુઆમાં મોહતાજ છે, કાલે આપણે પણ એમાં મોહતાજ થઈ જશું. આપણે કબરમાં જાય છે ને તો આ છે ઝિયારત પડવાને સલામ કરીએ છીએ. તો આપણે એમાં કહીએ છીએ કે તમે આગળ આવેલા ગયા તો એ પાછળ આવવા ભલે અહીંયા પ્રીમામાં નહીં હોય તો બીજે ઠેકાણે પણ આવશું. હું આ ભેગા થઈ જશું, હું એક જ થશું. એટલે એ લોકોને પણ અલ્લાહ જન્નતમાં ઉમદા દરજ્જો અતા કરે. અને જે બીમાર હોય ને એની માટે ખાસ દુઆ કરવાની હોય. ઘરે હોય તો હોસ્પિટલમાં ઘણા બીમારો છે, એ ઘણા સુફરીર થાય છે કે આપણે ખબર નથી. અલ્લાહ એ લોકોને પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. અને જે લોકો કહ્યું ને કે ઉમરાની ઝિયારતની આમના મોસમ છે, લોકો બધા જાય છે, બધા એની સફરને આસાન કરે, સહી સલામત પાછા વતનમાં આવી જાય. અને જે લોકો ઉમેદ રાખતા હોય અલ્લાહ એ લોકોની પણ ઉમેદને પૂરી કરે. જે લોકો ઝિયારત કરે, ઇમામની આપણે એક ફ્રાઝ બોલીએ છીએ કે આ તું ઝિયારત સહેલી ન કરજે, સહેલી ન કર. એટલે કહું છું કે આ જે લોકો ઝિયારત કરી દીધા એ હવે કરશે. એક ઝિયારત સહેલી ન હોય, અલ્લાહ હંમેશા નસીબ કરે. ઇમામ આપણને હંમેશા બોલાવતો રહે. ઇમામે જમાનાને ખાસ કરીને જલ્દી જલ્દી ઝહુર ફરમાવે. આપણા અમાલ જ્યારે એના પાસે જાય તો એની ખિદમતમાં કબૂલ થાય. ઇમામે જમાનાના મદદગારો અંસારોની અંદર આપણને સામેલ કરે અને એની ઝિયારત આપણે નસીબ થાય. એની પાછળ આપણે ઈદની નમાઝ, જુમ્માની નમાઝ પડવાનું પણ નસીબ કરે. એના અલમ નીચે આપણને ઉભા રહેવાનું નસીબ થાય. મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત.